નમસ્કાર. આ બાજુથી લેજો, તમે બોલો કયા જાવ છો? જય માતાજી મિત્રો, આપણે આયા છે પાવાગઢ પરિક્રમામાં અને આ વર્ષ ફરી આયા છે. આપણે 3 વર્ષથી સલંગ હું આવું છું આ પરિક્રમામાં અને અત્યારે ફરી એકવાર આવું છું અને અત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ વધારે પબ્લિકનો વધારો થતો જાય છે અને અત્યારે જોઈ શકો છો તમે પબ્લિકનો વધારો કેટલો છે. હું પણ અહીં પ્રોપરનો જ છું, પાવાગઢનો જ છું અને હું પણ દર વર્ષે પરિક્રમા કરું જ છું અને તમે પણ આવો આ પરિક્રમામાં, બહુ મજા આવશે. જય માતાજી. કયા ગામ? પાવાગઢ. ગામ કઈ તમારું? અહીંયાનું પાવાગઢ પ્રોપર ડુંગર ઉપર. એવું છે. દુકાનદાર છું. તમે? જય માતાજી. મેં વડોદરાથી આવ્યો છું. આ બીજો વર્ષ છે. માતાજીની બહુ કૃપા છે. દર વર્ષે ઘણી વખત મેં સાયકલિંગ કરીને આવું છું, વિધાઉટ પાણી, અને સાયકલિંગ કરીને માતાજીની એટલી કૃપા છે કે જ્યાં સુધી માતાજીના દર્શન કરું ને ત્યાં સુધી આમ પાણીનો કે કંઈ એસું થતું નથી. અને કરીબ મને 8-9 વર્ષ જેવા થઈ ગયા છે. માતાજીની કૃપાથી હું ઘણી વખત સાયકલ લઈને આવું. આ બીજો વર્ષથી પરિક્રમા આવું છું. મંદિરના જે બી ટ્રસ્ટી, જે માનવભાવ છે, એમની સેવા બહુ સરસ છે. પોલીસ ટીમની બી સેવા સારી છે. અહીંયા જગ્યા સ્ટોલ નાખેલું છે અને કંઈ બી તકલીફ પડતી નથી યાત્રાઓને. બહુ સારી સુવિધા છે. મેં બધાને થેન્ક યુ કહીશ. અને જે બી ભક્તો છે જે આજે મિસ થઈ ગયા છે, હજી કાલે બી પરિક્રમા છે, તમે કાલે બી આવી શકો છો. જય માતાજી. તમારે? બસ આ ભાઈ મિત્રો જય માતાજી. પાવાગઢ પરિક્રમા એટલે કે મિત્રો એનો બહુ જૂનો ઇતિહાસ અને બહુ એનો લાભ છે પરિક્રમાનો. અને મિત્રો મારું પહેલું વર્ષ છે આ પરિક્રમાની અંદર અને મિત્રો હું ગોધરાથી છું અને તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલું આવે છે. જો ખાલી તમે. અને મિત્રો આ પાવાગઢ પરિક્રમા દર 12મા મહિનાની અંદર આવે છે અને એ પરિક્રમાનો લાભ લેતા રહેજો. જય માતાજી. નમસ્કાર. મધ્ય ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે.